ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો પરચો કરતા નથી, પણ તમારા મહાત્મા પરચો કરશે. અને પછી તો 6 મહિના થયા ત્યારે પેલા મહાત્મા એ પટેલની દીકરીને ઉપાડીને ભાગી ગયા. મોટો પરચો ના થઈ ગયો? આવો પરચો થયો ત્યારે પેલો પોકે પોકે રડવા માંડ્યો. ત્યારે જુઓ, આવું પણ જગતના ભેખની અંદર બની જતું હોય છે. આ એક નિંદા નથી, પરંતુ એક પ્રકારે આપણી એક સમજણ છે કે જો આપણે ઓળખ્યું ન હોય તો આપણે એની અંદર ફસાઈ જઈને આપણો મનુષ્ય જીવન એળે કાઢી ન નાખીએ. એટલા માટે આપણને શાસ્ત્ર તો દીવો છે. એ શાસ્ત્ર આપણને દીવો આપે છે કે આ દીવો લઈને તમે જાઓ, અને છતાં કોઈ દીવો લઈને કૂવામાં પડે તો આપણે શું કરવું? એ શાસ્ત્રોએ સાધુતાના લક્ષણો બતાવ્યા છે કે આ લક્ષણો તમે ઓળખી અને પછી એનો સમાગમ કરજો. અને છતાં કોઈ એમ ઓળખે નહીં અને કે ના, ભાગવતમાં તો બધું લખેલું હોય પણ ગમે તેને માની લેવા, એ આ કોઈ લક્ષણ નથી. એ આપણને અહીં આગળ વાત સમજાવેલી છે. અને એ રીતે પછી તો આ ભગવાન પૃથુને પણ થયું કે ઇન્દ્રની ઈચ્છા નથી કે મારો યજ્ઞ પૂરો થાય. બ્રહ્મા અને બીજા બધા આવ્યા અને કહ્યું કે આ બધા દેવતાઓ બહુ હઠાગ્રહી હોય છે અને એમને આ યજ્ઞ પૂરો કરવા દેવો નથી. પૃથુ કે મારે પણ કઈ ઈચ્છા નથી, મારે પણ એવો કઈ શોખ નથી કે ઇન્દ્રના આસન ઉપર બેસી જાઉં. આ મારા 99 યજ્ઞને હું 100 માની લઈશ. જુઓ, એ ભગવાન પોતે નિર્માની થઈ ગયા, પણ દીવો પોતાની હઠ છોડતા નથી. અને એ રીતે આપણને એની અંદરથી આ ખ્યાલ આવી ગયો કે આ આગ્રહની અંદર દુઃખ અને નિર્વાહની અંદર સુખ હોય છે. એ આપણને ત્યાંથી સમજાવી દીધું. પોતે ભગવાન હતા, અંશાવતાર, અને એ વખતે ભગવાન વળી પાછા બીજા પ્રગટ થઈને કહે છે કે માગો માગો, જે માગો એ હું તમને આપું. પૃથ્વીરાજા એટલું માગે છે કે હે પ્રભુ, મારે બીજું કંઈ માગવું નથી, પણ વિદત્સ્વ કર્ણાયુત મે શમે વરહ. તમે જો મારી ઉપર રાજી થયા હો તો મને 10,000 કાન આપો કે જેણે કરીને અખંડ તમારી કથા સાંભળ્યા જ કરું અને કથામાં હું તન્મય બની જાઉં. આપણે માનો કે 10,000 ફાંકા ક્યાં અહીં લટકાવા બધા આખા શરીરમાં. યોગી બાપા કહેતા કે 10,000 કાન હોય એટલી શ્રદ્ધા એમણે માગી લીધી. આપણે એમ થાય કે 12 ઉપર 5 થઈને જમવાનું ક્યારે થશે? ત્યારે સમજ્યું કે શ્રદ્ધા ઓસરી જતી હોય છે. એ વખતે એમ થાય કે કથાની અંદર જેને રસ પડી ગયો હોય એને તો પછી ખાવાનું યાદ આવે નહીં, એને બધું જ ભૂલાઈ જાય, આખું જગતનું ભાન ભૂલાઈ જાય. એવી પ્રકારની ભગવાનની કથા હોય છે. એ ભગવાનના ગુણોની અંદર આ ભાગવત તો કથા જે છે ને કે ભગવાનના ચરિત્રોની આ ગાથા છે. અને એમાં જેવી શાંતિ છે એવી વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ શાંતિ નથી. એટલા વ્યાસજીનો અસંતોષ આ કૃષ્ણ કથાથી પોતે પૂરો થયો. એટલા માટે ભગવાનની કથામાં જે આનંદ છે એ બીજા કશામાં આનંદ નથી. એટલા માટે આપણે પણ એ જોવું જોઈએ કે આપણે આ કથા અંતરમાં ઉતરે એટલી પાછી કામની હો. આપણે તો આ કથામાં બેઠા, પણ કથા આપણામાં બેહવી જોઈએ ને પાછી. એ પણ સમજવા જેવું છે કે આપણે પાણીમાં બેઠા તો તરસ ન છીપે, પણ થોડું પાણી આપણામાં બેહવું જોઈએ તો તરસ છીપે. એટલા માટે કેવળ કથા નહીં, પણ અંતરમાં ઉતરે એનું નામ કથા. એટલે કે છે કે આ જે ભગવાનનો જે રસ છે એ રસ એવો છે કે એની અંદર દીવાના થઈ જાય હો. એ કથા સાંભળવાની અંદર શ્રીજી મહારાજ પણ કહે છે કે જમતા જમતા કથા યાદ આવે, હરે હરે થઈ જાય હો એમને. એટલો બધો કથાની અંદર મહારાજને આસક્તિ હતી. અને કહે છે કે ગમે એટલો થાકી ગયો હોય પણ જ્યારે ભગવાનની કથા સાંભળે ત્યારે બધો થાક ઉતરી જવો જોઈએ. ગમે એટલી રાજ સમૃદ્ધિથી અવરાઈ ગયો હોય અને એ વખતે કથા સાંભળે ત્યારે બધું જાણે ભૂલી જાય. એનું નામ કહેવાય કથા. અને એ વખતે તન્મય થઈને કથા સાંભળવી જોઈએ. અષ્ટાવક્ર ઋષિ કથા કરતા ત્યારે એ વખતે બધા ઋષિઓ આવીને બેસે અને એ સમયમાં પેલો જરા મોડો આવે, જનક મોડો આવે. ત્યારે ઋષિઓ કહે છે કે તમે કથા શરૂ કરી દો ને, અમે તો બધા આવીને બેઠા છીએ. જનક આવ્યો ના આવ્યો, મોડો આવશે તો પછી સાંભળશે. કે ના ના, એને આવવા દો ને, એ કથા સાંભળે સારું. પછી એમ કરતા કરતા એમ થયું કે ઋષિ પણ કંઈક થોડા લાંચિયા લાગે છે કે જનક આવે પછી જ કથા. ત્યારે એમણે ઋષિએ કહ્યું કે આને કંઈક બતાવવું પડશે. એમણે એક વખત એવું કર્યું, કથા બરોબર જામેલી. કથા બરોબર જામી ત્યાં આખી મિથિલા નગરી હળગી. આખી મિથિલા નગરી સળગી એટલે બધા ઋષિઓ ઊભા થવા માંડ્યા. અષ્ટાવક્ર કે બેસો બેસો, કથાનો પ્રસંગ ચાલે. કે પ્રસંગ શું પ્રસંગ, બધું હળગ્યું. મારો તો પેલો કે મારી તુંબડી સળગે છે, પેલો કે મારી લંગોટી સળગે છે, પેલો કહે છે કે મારું આ પ્રમાણે તો માળા સળગે છે, એટલે પેલો કે મારું ઝૂંપડું સળગે છે. બધા દોડ્યા. પણ કે ઊભા તો રહે, કે ઊભા હોય અત્યારે દોડવા દો. જનકને કોઈ ભાઈ ઉઠો.
કોકની તો તુંબડી, કોકની લંગોટી, પણ તમારી તો આખી મિથિલા નગરી સળગે છે. ત્યારે જનક શું કહે છે? મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. હે પ્રભુ, આ મિથિલા નગરી બળે છે, એમાં મારું કશું બળતું નથી. આ કથામાં થોડો વિક્ષેપ થયો ને, એ સિવાય મારે બીજું કશું બળેલું નથી. પછી પેલી તો માયાવી આગ હતી, ખાલી ખોટી ઊભી કરેલી. ત્યાં જઈને જોયું તો કશું નથી. બધા આવવા માંડ્યા અને જોયું તો જનક તો બરોબર બેઠેલો. પછી એને પૂછવાની જરૂર રહી નહીં કે શા માટે જનક આવ્યા પછી કથા તમે શરૂ કરો છો. એ રસબસ થઈ જતો, એની અંદર જગત ભૂલી જતો. એ જ્યારે કથા સાંભળવા આવે ત્યારે એ કથા સાંભળવા વખતે ખાલી થઈને આવતો. આપણે તો બધું ભરીને આવ્યા હોય, પછી કથા છે ને ઉપરથી ઉભરાઈને જતી રહે. ઉભરાઈ જાય. એક વખત એક બ્રાહ્મણ હતો અને એને આમંત્રણ આપેલું કોઈએ કે મહારાજ તમે અમારા ગામમાં જમવા આવજો. ત્યાંનું ગામ વળી 10 માઇલ દૂર હતું અને બ્રાહ્મણ જમવાના લોભે કે ભલે હાલી નાખીશું પણ જઈએ. અને વળી પાછો આગલા દાડા ઉપવાસ કરી નાખેલો એને, ખવાય બહુ. પણ એવો જરા ખાવાનો શોખીન એટલે એણે થોડા બધા ચણા, શેકેલા ચણાની એક પોટલી લીધેલી અને પોટલી લઈને જતો હતો. અને પછી થયું લાવો ને એક ચણો ખાવું. તો એક ચણો ખાધો ને, ચણા ચીજ એવી છે ને ફરસું કહેવાય. એક ખાધા પછી બીજું ખાવાનું મન થાય. તમારા મનમાં એમ થાય કે એક જ ફાફડો હું ચવાણું ખાઉં, એવું નહીં. પછી તો ભાઈ આમ ચાલ્યા જ રાખે. એની નામ કહેવાય ફરસાણ. આ ફરસું લાગે. એટલે એમ કરતો કરતો ખાવા માંડ્યો તો લગભગ 1-2 કિલો ખાઈ ગયો. બ્રાહ્મણ હતો ને, અને બધું ખાઈ ગયો. પોટલી ખાલી થઈ. અને પછી તો 10 માઇલ ચાલેલો. તરસ બહુ લાગે ને, ચણા પછી તરસ લાગે હંમેશા. અને ત્યાં બરોબર પહોંચ્યો 11:30 પોણા બારે પહોંચ્યો ને ત્યાં રસોઈ તો બીજા બ્રાહ્મણોએ તૈયાર કરેલી લાડુવાની ને અંતે. અને પછી એને પેલું તરસ તો લાગી ને તો 2 લોટા ભરીને પાણી પી લીધું. પછી અંદર ચણા ફૂલ્યા અને પેટ બરોબર આટલે આવી ગયું. અને પછી તો 12:30 થયા. હમણાં એમ 12:30 પહેલા નહીં છોડવું, 12:30 જેવા થયા. અને એ વખતે પેલા કહે છે કે ચાલો મહારાજ ભોજન માટે. મહારાજ તો ભોજન કરવા બેઠા અને પેલા એમ ફર્સ્ટ ક્લાસ આમ લચપચતા લાડુ મૂક્યા. આમ 5 લાડુ એક સાથે મૂકી દીધા. 5 લાડુ મૂક્યા અને આને તો ખવાય જ નહીં, કારણ કે પેલું પેટ ફૂલી ગયેલું. અહીં સુધી આવી ગયેલું બધું પાણી ને ચણા. અને પછી તો એટલું બધું એને કષ્ટ થવા માંડ્યું કે એક ટુકડો અંદર જાય નહીં. પછી તો પેટ કૂટવા માંડ્યો કે હાય ચણા. ત્યાં ઘર ગાલ્યું ના લાડવા ખોટા કર્યા. પેલા કે પણ હું કામ ખાધા ચણા, કે મેં ખાઈ લીધા પણ હવે થાય હું, બીજા હાવ રહી ગયો. એવી રીતે આપણે પ્રમુખ સ્વામી આવ્યા છે. 20 દિવસની કથા વાર્તાનો પ્રસંગ છે, પણ અહીં સુધી ચણા ભરીને આવ્યા હોય પછી કાંઈ યાદ રહેતું નથી, કાંઈ સમજાતું નથી. પણ ક્યાંથી સમજાય? પછી કથામાં મજા ના આવે, પછી આમાં કોઈ મજા આવે નહીં, કારણ કે અહીં સુધી જગત ભરેલું છે. કંઈક ખાલી થઈને આવવું પડતું હોય છે. એ જગત કથાનો આનંદ ક્યારે આવે? કે જ્યારે અંદરથી ખાલી થાય ત્યારે આ કથાનો આનંદ આવે અને એનો અહીં મજા કોઈ ઓર આવી જાય. નહીં તો જેમ પેલા સુરદાસની વાત અમે કરીએ જ છે ને, કે સુરદાસ કોઈ દિવસ કથામાં આવે નહીં. પણ એક જણાએ કહ્યું તમે આવો ને સુરદાસ, કેમ બેઠા મચરા મારો છે, એના કરતા કથામાં બેહો. એ કે ભાઈ મને ન ફાવે, કે આ તો બહુ સુંદર મજાનો હરિરસ તમે જુઓ, ખુશ થઈ જશો, અને પછી ફરી આવવાનું મન થશે. પછી તો આવ્યા અને કોઈ દાડો એને રસ નહીં, એટલે છેલ્લા થાંભલે કંઈક બેઠા હશે દેશમાં, હોય નહીં. અને પછી તો છેલ્લે થાંભલે બેઠેલા મંડપના, અને બેઠા પછી તને બગા આવવા માંડે અને પછી ઊંઘ આવવા માંડી. અને ઊંઘ આવવા માંડીને ઉંમર વધારે મોઢું ખુલ્લું રહી ગયેલું. અને થાંભલે આમ બેઠા હતા. અને કૂતરું છે ને, હંમેશા કૂતરાનો સ્વભાવ ટાયર હોય, થાંભલો હોય, મોટર હોય, ત્યાં જ પેશાબ કરે. આમ સીધું એને ફાવે નહીં. એટલે એ કૂતરું આવીને પેલો હા લસરી ગયેલો, થાંભલે આમ લસરી જાય ને, આમ લાંબો થઈ ગયેલો. અને ત્યાં એનો મોઢાની અંદર સીધો એને પેશાબ. અને પેલો તો થોક કરીને વળી પાછો ગરમ થઈ ગયો. કથા પૂરી થઈ, પેલો ભાઈ આવ્યો, કેમ સુરદાસ કેવો રસ? અરે કે હા ખારો. મને ખબર નહીં કે આવો ખારો રસ હોય છે. પેલા કે શું થયું? પણ એ કે ભાઈ રસ બહુ ખારો થયો, કારણ કે એને દેખાય નહીં, કૂતરું ઉતરી ગયું. શું થયું? એના મનમાં કઈ અમૃત રસ પડ્યો પણ ખારો થયો. ત્યારે આ કથાની મજા નથી. કથાની મજા એ છે કે જેની અંદર આપણું મન પરોવાઈ જાય. આજે તમે જોશો, આગળ હું કથા સમજાવીશ તમને, કે કથાની અંદર તો દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રો સંસાર ખારો કરી નાખ્યો. એનું નામ તો કે છે કથા. કે જેની વાત સાંભળવાથી જગત ખારું થઈ જાય, એનું નામ કહેવાય કથા. બાકી આવી મનોરંજનની વાર્તા કરનારા તમને ઘણા મળશે. આવી મનોરંજનની કથા વાર્તા કરનારા તો ઘણા અમારા ગુજરાતમાં, અમદાવાદમાં જેટલા મિલના ભૂંગળા ને એટલા બધા ભગતો છે બધા.
એ તમને આવી કથાઓ બહુ કરશે કે તમારું મનરંજન થાય, પણ આત્મરંજનની કથા તો પ્રમુખ સ્વામી સિવાય બીજું કોઈ કરી શકે નહીં. હું પણ કરું એ મનોરંજન જ સમજવું. ઠીક છે, ભગવાનની કથા કહીએ, ભગવાનના ઘણા ગુણગાન કહીએ એટલે પરામણીનો એક ભાગ ગણાય આપણા વચનામૃત પ્રમાણે. પરંતુ જેની અંદરથી કે છે ને કે જગત કપાઈ જાય, જેની અંદરથી આપણે જોઈએ કે જે કથાથી આપણી વાસના ટળી જાય, એ મોરલી તો આ પ્રમુખ સ્વામી વગાડે, બાકી બીજા કોઈનું કામ નહીં. ત્યારે એ કથા જ કે જેની કથા એ કરીને 200 યુવાનો જ્યારે જગત છોડીને સાધુ થવા નીકળી જાય, એનું નામ કહેવાય કથા. બાકી બીજી બધું તો ઠીક છે, દિન કટણી અને કાળ નિર્ગમન, કાલક્ષેપ કરવા માટેની વાતો છે. બાકી જેની કથાથી જગત ભૂલાઈ જાય ત્યારે એ કથા. ત્યારે એ ગોપીઓની વાત હું તમને વળી આગળ 10મ સ્કંદની અંદર સમજાવીશ કે કેવી કથા એ લોકોની હતી, એ સમજવા જેવી વાતો આવશે. ત્યારે આ થોડી વાત એ સમજવાની છે જેની કથામાંથી આપણને આનંદ આવી જાય, જેની કથાની અંદરથી પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય, જેના વેણે વેણની અંદર ભગવાનના મહિમાની ગાથાઓ ગુંથાતી હોય, એનું નામ કથા. કે જેના કથાની અંદરથી ત્યાગ વૈરાગની છટા છૂટતી હોય, એનું નામ કહેવાય કથા. નિષ્કળાનંદ સ્વામી જ્યારે પોતે વાતો કરતા અને એ વખતે પેલું પદ ગાતા કે જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેરો વૈરાગજી. એ વખતે કથામાં બેઠેલા કોઈ ઘેર જઈ શકતા નહીં, અને એ વખતે લોકો કહેતા કે નિષ્કળાનંદ તમે આવું ગાતા નહીં તો અમારા છોકરાઓ બધા સાધુ થઈ જશે. એનું નામ કહેવાય કથા. કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે કથા કરતા અને એ કથા જ્યારે સાંભળતા ત્યારે પેલો જે ભંડારી છે ને, એને ભંડારીને પેલા શું કહેવાય છે, લાડવાનું પેલું ખાંડવું ઓછું પડતું, કારણ કે પેલો કાંટો ચડી ગયો હોય ને, કોઈ પંગતમાં લાડુ લે નહીં. હો, આજે એવું થઈ જાય કે એકાદશી છે એટલે કોઈ પ્રશ્ન જ નથી, પણ આ કથાને ત્યાગનો વૈરાગનો રંગ એવો લાગે કે કોઈને પછી ખાવાનું મન ન થાય, એવી ગુણાતીતાનંદ સ્વામીની કથા. ત્યારે એ ભગવાનના સર્વોપરીપણાના મહિમાની વાતો આવતી હોય, ત્યાગ વૈરાગની વાતો આવતી હોય, નિયમ ધર્મની વાતો આવતી હોય, એ બધી કથા છે. બાકી તો ખુશ કરવાની કથા અમને ઘણી આવડતી હોય છે, પણ એનાથી કંઈ ફાયદો થતો નથી. એટલા માટે આ કથા માટે પેલા કાન માગ્યા. કોણે માગ્યા? પૃથુરાજાએ. આ બધું પેલું સાંભળવા માટે નહીં, આ દુનિયાની બધી વાર્તાઓ સાંભળવા માટે નહીં, પણ આ કાન છે એ મારે ભગવાનની વાતો સાંભળવા માટે આપેલા છે. એટલે કહે છે કે જે કાન છે એની અંદર જો ભગવાનની કથા ન સંભળાય તો સમજવું કે ઉંદરડાના દર જેવા આ કાન છે. આપણે કહે છે કે આ ઉંદરડાનું જે હોય છે ને દર, એના જેવા કાન સમજવા, કારણ કે જેમાંથી તમે કથા નથી સાંભળી શકતા. યોગીજી મહારાજની જે કથાનો રસ છે એની તો તમે વાત છોડી દો. યોગીજી મહારાજ એક વખતે મુંબઈમાં હતા અને એમની કથાની જે હલક, એમની કથાની જે છટા અને વિશેષ કરીને કથા સાંભળવાની કે શ્રુતવાનમાં સૌથી સરસ એવા સંતને નામું હું શેષ. કે કથા સાંભળવામાં એટલો બધો રસ યોગી બાપાને પડે કે જગત ભૂલાઈ જતા. 12-2 વાગી જાય તો પણ એમને એ ખાવાનું સાંભળે નહીં, એટલી મહારાજની કથામાં એમને આસક્તિ. સવારના પહોરમાં સ્વામી હંમેશા મંગળ પ્રવચન કરતા. તબિયત ઢીલી થઈ પછી મંગળ પ્રવચન બંધ થયા અને પછી એ પોતે પોતાના ઓરડામાં 5 વાગે ઉઠી જાય અને કલાક સુધી ઈશ્વરચરણ સ્વામી કથા વાંચે અને પોતે સાંભળે. એ પોતે કથા સાંભળ્યા કર્યો. અને એક વખત એવું થયું કે એમને સુતા સુતા સાંભળતા હતા, ઊંઘ બહુ આવવા માંડી, બગાસ આવવા માંડ્યા. મેં કહું બાપા ઊંઘ તમને રાતે ઓછી આવી છે, માટે તમે પહોંચી જાઓ, કલાક પછી વળી પાછા ઉઠજો, શાંતિથી સુવો. સ્વામી તરત બેઠા થયા, ઊભા થયા, બરોબર પલાઠી વાળીને બેઠા કે ઊંઘ તો આવ્યા રાખશે, મારે કથા સાંભળી લેવી છે. પૂતા નહીં તો બેઠા, પણ મારે સાંભળે પાર. એવો બધો કેફ. સ્વામીને છેલ્લે આપણે નાડી જોતા, પણ આને ખ્યાલ હશે 2 હાથની નાડીઓ જોવામાં આવતી તબિયતના કારણે. એક વખત એવું બન્યું કે બાપા ઊંઘી ગયા, અને ઊંઘી ગયા તો સવારે 5 વાગે ઉઠવાનું હતું, એની જગ્યાએ 6 વાગી ગયા, કારણ કે રાતની તકલીફ થતી હતી. 6 વાગે ઉઠી ગયા તો 5 થી 6 પેલો કથાનો સમય હોય, એ કથાનો સમય વયો ગયો, પછી તો નાવા જવાનું હોય, એટલે ઉઠ્યા એટલે તરત પેલી 6 વાગે નાડી લેવાની હોય. તો ડૉક્ટર સ્વામીએ નાડી લીધી. તો નાડી રોજ કંઈક 70 એવી આવતી, એ વખતે 85-90 થવા માંડી. પછી કહું બાપા આજે તો બહુ નાડી વધી ગઈ, કેમ આમ થયું? આજે આરામ તો વધારે લીધો, તો ખરી રીતે તો લાઈનમાં આવી જોઈએ. યોગીજી મહારાજે એક વાક્ય કર્યું, આપણા અંતરમાં ઉતરી ગયું કે ગુરુ કથા ગઈ ને એટલે નાડી વધી ગઈ. આપણે એમ સમજીએ કે જેમ પેલો વગાડતો હોય છે વાદી, પેલું બીન, અને પેલો નાગ આમ ફેણ કરતો હોય છે, જેમ પેલો ઢોલકવાળો ઢોલ વગાડતો હોય અને નાચનારી અને પેલા ઢોલકનો એને બંનેની જુગલબંધી ગઈકાલે સાંભળેલી ને તબલાની,
અને પેલી સારેગામા પોતાની સાની જુગલબંધી. એવી પ્રકારે જે નાચનારી અને જે પેલો વગાડનારો એની જુગલબંધી, જેમ તબલા અને હાર્મોનિયમની જુગલબંધી, જેમ પેલો સાપ અને પેલા મદારીની જુગલબંધી તો ઘણી જોઈ હોય, પણ નાડીની અને તબિયતની જુગલબંધી તો યોગી મહારાજ સિવાય બીજા કોઈમાં દેખાય નહીં. કે મારી નાડી નાચે છે મારી કથાના તાલે. કથાના તાલે જેની નાડી નાચતી હોય એનું નામ કેવું કે એને કથામાં રસ પડ્યો છે. બાકી હાશ આજે માથાવડું ઓછી ચાલો ને હવે જલ્દી પતી જશે. આપણા મનમાં એવું થઈ જાય ક્યારે છોડે છે, ક્યાંમાં ક્યારે આપણને છોડશે, ત્યારે એ કથા નહીં. ત્યારે આનું નામ કહેવાય કે આ સાચી કથા. જેમ ગોપિકા ગીતમાં આપણે આગળ સાંભળ્યું છે, અત્યારે મારે નથી કહેવું કે કેવી કેવી કથાના માટે ગોપીઓ એ ગોપિકા ગીતની અંદર વાતો કરે છે. ભગવાને એને વર આપ્યો કે સાંભળજો કથા, અને કથા એ કરીને આપણા દોષો જાય. જુઓ, સૌથી મોટામાં મોટું જો નિર્વ્યસની થવાનું જો સાધન હોય, ભગવાનનો મહિમા સમજવાનું સાધન હોય, તો ભગવાનની કથા સિવાય બીજું કશું નથી. હરિલીલામૃતમાં લખે છે ને કે આજે સંપ્રદાયની ઇમારત શું છે? કૃષ્ણ કથા, ભગવાનની કથા. હરિલીલામૃતમાં એમ કહ્યું છે એટલે ભગવાનની કથા એ આપણા સંપ્રદાયનો પાયો છે. અને જો દિવસમાં કથા આળસી ગઈ તો સમજવું કે સત્સંગની જે શુભ જે હવેલી પડી જવાની મોડી કે વહેલી, ગમે ત્યારે આ સત્સંગની હવેલી પડી જશે. એટલા માટે શ્રીજી મહારાજે 5 ટાણાની કથા કરાવી છે, ખબર છે ને? 5 ટાણાની કથા એટલે સવારે કંઈક ભૂલ થઈ ગઈ હોય તો સાંજે આવીને બેહે એટલે વળી પાછું તાજું થઈ જાય. 5 વખત કથા સાંભળેલ જગત ખસે કે નહીં? 5 વખતની કથામાં જગત ખસ્યા વગર રહે નહીં. તમે લોકો સવારથી સાંજ સુધી આ જગતના બધી માથાઉટ કરી અને સાંજે આવ્યા હોય, અને સાંજે આવી અને પછી જયારે સંતો આ બધું કીર્તનો ગાય કે તારે માથે નગારા વાગે મોત ના રે, તારે કે મગજ મારી 2 ઓફિસના કોન્ટ્રાક્ટ છોડી દેવા જેવા સારો તો મુશ્કેલી જ છે. કારણ કે આ તો માથે નગારા વાગે વૃત્તિ પાછી વળે. અમે હમણાં થોડા વખત પહેલા વડોદરા ગયેલા, અને વડોદરાની અંદર મારે ખ્યાલથી ઠાકોરભાઈનો પેલો કયો છોકરો એના લગ્ન હતા, સુરેન્દ્રના લગ્ન હતા, અને અમે બધા સાંજે ત્યાં ગયા. હવે તો લગ્નમાં તો લગ્ન જેવું જોઈએ ને, એમાં તો મેં આગળ વર્ણન કર્યું એવું, એમાં તો કશું બહુ આમ મોજ મજા ને બધું હોય. હવે એ બાજુ લગ્નનું બધું પતી ગયું અને બધું વાતાવરણ બધું થયું, પછી સ્વામી મંદિરમાં આવ્યા, પ્રમુખ સ્વામી. અને એ વખત લગભગ 9:30 વાગેલા, અને અમારી મોટર જેવી મંદિરમાં પેઠી ત્યાં 5-7 હરિભક્તો બેઠેલા અને સંતો બેસેલા, અને સંતો આ કીર્તન ગાતા હતા. એ કીર્તનમાં આ જ વાત આવી, આ જ કીર્તન ગવાતું હતું કે તારે માથે નગારા વાગે મોત ના રે, નથી એક ઘડીનો નિરધાર તોય જાણ્યા નહીં જગદીશ ને રે. અમે કોઈ પેલી બાજુ દરબાર બેન્ડ વાગતું હતું અને આગળ નગારું ક્યાંથી બીજું વાગવા માંડ્યું. સ્વામી કે જો આ ભગવાને કેવી સુંદર રચના કરી છે શ્રીજી મહારાજે, કે આપણા જગતમાં સ્વામીને તો કોઈ હતું જ નહીં એવું, પણ એ તો પોતાના ઉપર વાત કરે ને કે જગતમાં આપણે આવું બધું જોઈ કરીને નગારા બગારા તગારામાંથી આવ્યા હોય, અને આ મંદિરની જ્યાં કથા શરૂ થાય અને જ્યારે આ સંભળાય કે તારે માથે નગારા વાગે મોત, પેલો બધો કેફ ઉતરી જાય કે નહીં? એટલા માટે કથા એટલા માટે કે આખા દિવસનો જગતનો ફેર ઉતારવા માટે કથા. જેમ પેલા કહે છે ને કે પેલો કોટ ચણતો હોય આખો દાડો, અને સાંજે એક કાંકરો મારે તો કોટ તૂટી જાય, એટલે પેલો ચણનારો થાકે. એવી રીતે આપણે મિનારાઓ ચણાવ્યો આખો દાડો, અને પછી સ્વામી સાંજે આવીને વાત કહે બધું મૂકીને જવાનું છે, કંઈ ભેગું આવવાનું નથી ને આ બધું નાશવન ચલવો ભાવ છે શું? એટલે 2, 5, 10 વખત સાંભળતા આપણી અંદર આ બધું આવે. ત્યારે આ કથા હું વાત કરું છું, પેલી મનોરંજન વાળી નહીં હો. ફરીથી આ કથા, એનું નામ સાચી કથા. એ કથા આપણને આ પ્રમુખ સ્વામી મહારાજ કરવા માટે પધાર્યા છે. ભલે એમની કથામાં બહુ આનંદ ઘણા કે છે ને કે આમ જરા આમ ચટપટી વાળી જોઈએ, જરા આમ કંઈ મજા આવી, ત્યારે એવી બધી છે ને આ ભગવાન સિવાય બીજી બધી વાતો છે ને તમને બહુ ગળી લાગે, પણ ભગવાનની વાત હાવ મોળી લાગે, ફિક્કી કડવી મોળી. કારણ કે વિષયો છોડવાની વાત આવે, કોને ગમે કે તમે બીડી પીતા નહીં, કે આજ માટે તમે બોલાયેલા અમને લાવેલા અહીંયા આગળ મંદિરમાં, આવું અમને સંભળાવવા માટે તમે અહીં લાવ્યા? ત્યારે પેલી કથા તો બધાને ગમે, આખી રાત સુધી કથા ચાલ્યો. પણ તમે જુઓ ને એ કથાના મહારાજો એવા હોય. એક મહારાજ એવા હતા ને કે કથા કરે પણ તમાકુ ખાય ને પછી તો કથાનો કેફ જામે ને તો કથા કરી શકે જ નહીં. અને કથા અદભુત કરે, ભાગવતનું રસાયણ આમ રેલો નીકળે અંદરથી, આમ લોકો આમ નહીં નાખે અંદર, એવી પ્રકારની કથા. અને તમાકુ ખાય તો તમાકુ પછી ઉડે હો, તમાકુ પછી એનું ફફ થાય ને બોલે, એટલે પેલા આગળ બેઠા હોય એને ઉડે. કે મહારાજ આવું કરો છો તમે, આ તમાકુ ખાઓ છો એ બરોબર નહીં,
અને આ પ્રમાણે પછી પેલો કે જો ભાઈ તારે તમાકુ ફમાકુની મગજમારી કરવી નહીં, પણ મારા મોઢામાંથી જે જ્ઞાન ગંગા નીકળે છે ને એ જ તારે લેવી. તમાકુ રવા દે માથાકૂટ, તારે એની સાથે શું લેવા દેવા છે? જ્ઞાન પકડી લે. પેલા વળી મહારાજ ખરા છે, આ તમાકુનું આવું કે છે. પછી એને કોઈ કંઈ વાંધો નહીં. પછી તો અઠવાડિયું કથા ચાલીને છેલ્લે દિવસે એક બધા પ્રસાદ ધરે ને, કોઈ કેળું એક પડીકી લઈ આવ્યો અને પછી પડીકી લઈને કોઈ મહારાજ આ તમે તમારા મુખારવિંદમાં મૂકો, પ્રસાદ છે મારો. પેલા ને ખબર લાવો ને કે અહીં તો બધો અમે તો ચાલે જ છે. પ્રસાદ મૂક્યો કે તૃપ્ત કે હો આજ મને શાંતિ થઈ ગઈ. કે શું થયું પણ કે વાત તો કર. કે મારા ડોહા છે ને ઘણા વખત પહેલા મરી ગયેલા અને મારે એના હાડકા રાખી મૂકેલા અને પછી એને ગંગાજીમાં નાખવા માટેનું હતું, પણ અમારી સ્થિતિ સારી નહીં એટલે અમે જઈ શક્યા નહીં. અને પછી એમ તો હવે કરવું શું? પણ જ્યારે પછી થોડા દિવસ પહેલા આપે કથા કરેલી કે આ બધું મારા મુખમાંથી તો ગંગા જ વહે છે, તમાકુ તારે ભૂલી જવી. તારે મારે તો કહો ઘેર બેઠા ગંગા આવી. એટલે પછી આ મારા બાપના પેલા હતું બધા હાડકા એનો ભૂક્કો કર્યો મેં થોડો, અને ભૂક્કો કરીને આજે લાવીને તમારી ગંગામાં મેં પધરાવી દીધો. મારા બાપાનો મોક્ષ થઈ ગયો. બરોબર, હા અલ્યા તે મને હાડકું ખવડાવ્યું પણ કે એમાં ક્યાં હતું? ગંગામાં જ નાખ્યું છે, મેં મોઢામાં નાખ્યું જ નથી. કે હવે આ પ્રકારની કથા હોય એ કથાનો કોઈ અર્થ નથી. કારણ કે એક બાજુ તમે જુઓ કે તમાકુ નીકળતી હોય અને એક બાજુ કથા નીકળતી હોય, એ કથા એ કામની નહીં. અને વળી આપણે કથા સાંભળવામાં કેવા બેઠા હોય કે ઘણા લોકો એવા હોય કે કથાની કેસેટ ચાલતી હોય અને પોતે પાના રમતા હોય, એ પણ કથા બરોબર કહેવાય નહીં. ત્યારે એ સાચી કથા કે જે સાંભળ્યા પછી હું તમને કથા રૂક્ષ્મણી હરણ વખતે કહીશ કે કથા કોને કહેવાય. આ તો થોડી ઉપરની વાત. એટલે હવે આ પ્રમાણે પૃથુ રાજાએ આ માગી લીધું અને ત્યારબાદ પૃથુ પોતે સંપૂર્ણ રાજ્ય કરી અને ત્યાર પછી પોતાનું જે પૂર્વના રાજાઓની જેમ પુત્રને સોંપી અને પોતે ચાલી નીકળતા એમ પોતે ચાલી નીકળેલા છે. અને ત્યારબાદ હવે એ પૃથુ પોતે તો ધામમાં પણ પહોંચી ગયા પૃથુ ભગવાન. અને એ પછી વંશની અંદર એક સુંદર કથાનક આવે છે, બહુ ઉત્તમ કથાનક છે કે પૃથુ રાજાના વંશની અંદર હવે આગળ ચાલતા ચાલતા એક બરહિષદ નામનો રાજા થયો. બરહિષદ એનું નામ હતું પ્રાચીન બરહી. પ્રાચીન બરહી નામે પણ આ નામ પ્રસિદ્ધ છે. આ બધી ભાગવતની કથાઓ તમને થોડી નવી લાગશે, પણ શ્રીજી મહારાજે ભાગવતને માન્ય કર્યું છે, જેમાંથી આપણે આપણો ભાવાર્થ કેવી રીતે લઈએ છીએ તો તમને બધાને ખ્યાલ આવતો હશે. પણ આ બધું જાણવાથી થોડો ખ્યાલ આવે કે ભારત વર્ષમાં કેવું કેવું ચાલતું હતું, શાસ્ત્રો આપણને કેવો સુંદર ઉપદેશ આપે છે, અને શ્રીજી મહારાજ આ ભાગવતની કથામાંથી આ વચનામૃત કેવી રીતે કાઢ્યું એની આ કથા હું તમને સંભળાવીશ. ત્યારે એ સમયની અંદર આ પૃથુ વંશની અંદર બરહિષદ નામનો એક રાજા રહેતો અને એને બહુ યજ્ઞો કરેલા. એના 10 પુત્રો હતા જેનું નામ પ્રચેતાઓ કહેવાતું. પુત્રોની કથા આપણે નથી લેવાની, આપણે બરહિષદની પોતાની કથા લઈએ છીએ. આ બરહિષદ રાજા યજ્ઞો બહુ કરતો, ખૂબ યજ્ઞો કરતો. અને યજ્ઞો શાના માટે થતા ખ્યાલ છે? કે યજ્ઞો એટલા માટે કરવામાં આવતા કે મને સ્વર્ગ મળે. સ્વર્ગ માટે યજ્ઞો હંમેશા થતા હતા. એટલે આ બધા સકામ યજ્ઞો કહેવાય. આ બધા સકામ યજ્ઞો થતા હતા કે જેની અંદર ફલાભિસંધિ સહિત આ બધા યજ્ઞો હતા, ફળના માટે. વેદોની અંદર લખ્યું છે ને કે પુત્ર કામો જ્યોતિષ્ટોમેન યજેત. તમારે જો પુત્રની ઈચ્છા હોય તો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરો, કે સમાપ્તિ કામો અમુક યજ્ઞ યજેત. તમારે કંઈક બીજું કંઈક કરવું હોય તો આ યજ્ઞ કરો. એટલે બધા યજ્ઞો જુદી પ્રકારના બતાવેલા. એટલે કે છે કે યજ્ઞથી આપણને આ લોકમાં પણ સુખી થવાય અને પરલોક એટલે સ્વર્ગ. સ્વર્ગથી આગળ નહીં, સ્વર્ગની અંદર પણ આપણને સારું સ્થાન મળે. એટલે યજ્ઞોની રચના ભગવાને પોતે કરેલી કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ અનેના પ્રસ્તવિસ્યદ્વમ એશવો વસ્તુ સર્વકામ દુઃખ. આ ગીતાની વાત કહેલી છે કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને રચી અને યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને કહ્યું કે તમે આ યજ્ઞ કરજો, દેવતાઓ પ્રસન્ન થશે અને એને લઈને વરસાદ વરસાવશે અને તમને પણ આ કંઈ સ્વર્ગના સુખની પ્રાપ્તિ થશે. પણ આટલું યાદ રાખવું ઘટે કે યજ્ઞ એ કરીને સ્વર્ગથી ઉપર કોઈ દિવસે ગતિ થાય નહીં. સ્વર્ગમાંથી ઉપર ગતિ ન થાય. એટલે તો કહે છે ને ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ દેવાહ. પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે વળી પાછું અહીં ગમે તે યોનિની અંદર આવવું પડે. એટલા માટે આપણે એ સ્વર્ગ જોઈતું નથી. ઘણા લોકો એમના પિતાની આગળ રાખે કે સ્વર્ગવાસી એટલે પાછો જ આવવાનો સમજવો.
સ્વર્ગવાસી જેને લખ્યું ને એ કોઈ દાડો પહોંચેલો કહેવાય નહીં, પાછો જ આવે. કારણ કે સ્વર્ગમાં કોઈ પરમનન્ટ રહી શકતું. આપણે શું લખીએ એ પણ હરખું સ્થ લખ્યો હોય તો પણ પાછો અસ્થ થઈ જાય, આવી જાય. એટલા માટે અક્ષર નિવાસી સત્સંગીઓ લખવું જોઈએ. અક્ષર નિવાસી એ આપણી પ્રણાલિકા છે. સ્વર્ગસ્થ તો કોઈ પ્રણાલિકા જ નથી, કારણ કે એમાંથી તો વળી પાછું બિચારાને આવવાનું થાય. સ્વર્ગમાં બેઠા તો સ્વર્ગનો તો નાશ છે, સ્વર્ગનો તો નાશ છે. એટલા માટે મોક્ષ ધર્મની અંદર ભાગવતમાં સ્વર્ગને તો નરક તુલ્ય કહેવામાં આવેલું છે મોક્ષની દ્રષ્ટિએ. એટલે આ હું વાત સમજાવતો હતો કે યજ્ઞો લોકો કરતા હોય છે શેના માટે? સ્વર્ગની પ્રાપ્તિ માટે. યજ્ઞ કરે એમાંથી એક અપૂર્વ પેદા થાય, અને એ અપૂર્વ મરે ત્યારે એ અપૂર્વ નામનું જે તત્વ પેદા થયું એ એને સ્વર્ગ તરફ ધકેલે અને વળી પાછો બેક ટુ મૃત્યુલોક પૂરું થાય. એટલે ત્યારે એવા યજ્ઞોના માટે લોકો સુખોના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે, જેને આપણા શાસ્ત્રો પૂર્વ મીમાંસા કહે છે. જે જૈમિની ઋષિએ જે પૂર્વ મીમાંસા કરી, જેના 16 અધ્યાય છે. ઉત્તર મીમાંસાના 4 અધ્યાય જે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને એ 16 અધ્યાયની અંદર કર્મકાંડ ભરેલું છે. અને કર્મકાંડ એટલું બધું ભયંકર છે તો જુઓ આ પરિષદના આખ્યાનમાં કે એક એક યજ્ઞની અંદર હજારો પશુઓને કાપવાના. એ પશુઓને કાપી અને પછી એ આપણે સ્વર્ગને પામવાનું. આવો યજ્ઞ અમારે જોઈએ નહીં. આ હું વાત કરીશ, બીજા યજ્ઞની આગળ વાત સમજાવીશ કે એ વખતના યજ્ઞની વાત એવી સમજાવે છે કે આપણા સુખ કોકના દુઃખના ભોગે, કોકના ભોગે આપણા સુખ એ સાચા સુખ કહી શકાય નહીં. કે બીજો મરી જતો હોય અને હું સુખી થતું હોય તો મારે સ્વર્ગ જોઈતું નથી. કારણ કે કોઈક પશુને તો મારવાનું જ થશે ને. પહેલાના વખતમાં એમ કહેતા કે જો પશુને મારવામાં આવે છે તો વેદોમાં શું લખે લોકો, ક્ષેપક શ્લોકો છે કે હે પશુ તને તો કલ્યાણમય દેહ પ્રાપ્ત થશે અને તું તો સીધું અક્ષરધામમાં પહોંચી જવાનું છે અને મને સ્વર્ગ મળશે. ત્યારે પછી વિચાર કરે કે તારો બાપ મરી ગયો હોય અને તારા બાપના મોક્ષના માટે જો તારે યજ્ઞ કરીને પશુને હોમવાનું હોય તો તારો બાપ જીવતો હોય તો એને સીધો નાખી દે તો ડાયરેક્ટ ના પહોંચી જાય? વાયા શું કામ મોકલવો બિચારાને? આવી બધી ખોટી વાતો પહેલાના વખતમાં ચાલતી અને પોતાના સ્વાર્થી સુખોના માટે લોકો આવો ભોગ આપતા. એટલે જોવાનું કે પોતાના સુખ માટે બીજાનો ભોગ લેવો એ સાચું સુખ કહેવાય નહીં. જોજો ભાઈઓ, હો બહુ સુંદર રીતે સમજજો. દુનિયા આજે આવી ચાલે છે. આજે નેપાલ એ આજે હિન્દુ ધર્મ કહેવાય છે, પણ એ નેપાળની અંદર કરોડો પશુઓને મારી નાખવામાં આવે છે. દશેરાના દિવસે એક જ ઝાટકે એ અમે જોયું મંદિર, કારણ કે મંદિરમાં તો અંદર ગયા નહીં, કારણ કે મહારાજે ના પાડી છે કે આવા મંદિરના દર્શન ન કરવા. પણ એ મંદિર આગળ અમે જોયું તો એ લોકો એક જ ઝાટકે એક જ દિવસે 144 પાડા, 144 બકરા અને 144 કુકડાનો ભોગ ધરાવે છે. અને રોજ તો એક ભોગ ખરો જ. કલકત્તાની કાલી પણ રોજ એક બકરાનો ભોગ ખાય છે. ત્યારે આ પ્રકારના યજ્ઞો એ તદ્દન ખોટા છે. કોકને મારીને આપણે સુખી થઈ જવું જોઈએ નહીં. માંસ ખાનારાઓ પણ સમજી લેવાની વાત છે કે કોકને મારીને આપણા કબ્રસ્તાનની અંદર પેટમાં આ કચરો નાખવાની જરૂર હોય નહીં. એટલે તો કે છે, જુઓ જ્યારે મહાભીષણ મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને એ સમયમાં એક અવાજ આવે છે જે અર્જુનના મુખમાંથી. ભગવાનને તો આ ધર્મ યુદ્ધ હતું, જરૂર હતું, પણ અર્જુનની જે સંસ્કાર કેવું બોલે છે કે હે પ્રભુ કે એતાન રુધિર પ્રદિગ્ધાન ભોગાન મારે જોઈતા નથી. આ લોહીથી ખરડાયેલા ભોગો એ મારે કોઈ દિવસ જોઈએ નહીં. એટલે જે ભોગોની અંદર કોઈનું લોહી ખરડાયેલું હોય એ ભોગો આપણે જોઈએ નહીં. પશુઓ મારી અને પછી તમે સ્વર્ગમાં બેસો એ સાચું સુખ છે નહીં. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચારિત, કે જે દુઃખ તમારા ઉપર કરવામાં આવે અને તમને જેવું લાગી આવે એવું એને પણ લાગતું હશે ને. આજે તમે કોઈક પશુને કાપીને ખાતા હો તો એને કેટલું દુઃખ થતું હશે બિચારાના જીવની અંદર. એવું તમને જ્યારે કોઈ કાપે અને એ વખત તમને થતું હોય એનો વિચાર તમે એ વખતે કરજો. એ વાત અહીં ભાગવત સમજાવે છે. એટલા માટે કે છે કે આપણે ઘણા વખતે છે ને ઘણા આજે પ્રસાદનો થયા છે. અમે હમણાં સ્વામિનારાયણ નગરમાં ગઈ વખતે હતા, આ બધાને ખ્યાલ હશે કે એક શો બતાવવામાં આવેલો કે બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી. બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી નામનો એક શો આપણા સ્વામિનારાયણ નગરની અંદર સભા મંડપમાં બતાવવામાં આવેલો. એમાં એવું આવે છે કે ઘણા લોકો લિપસ્ટિક વાપરતા હોય, ઘણા લોકો પાવડર વાપરતા હોય, ઘણા લોકો બધા શું કહેવાય જુદી જુદી પ્રકારના શેમ્પુ વાપરતા હોય, ઘણા લોકો જુદી જુદી પ્રકારના તમે જુઓ કે બધા પ્રસાધનના આ બધા સાધનો વાપરતા હોય, પણ એમાં કેટલી માછલીઓનો જીવ જતો હોય, કેટલા પશુઓને મારી નાખવામાં આવતા હોય, અને પછી તમે આ પ્રમાણે સુંદર મજાનું શરીર દેખાડવા માંગતા હો તો એની પણ જરૂર
નથી, એ બંધ કરી દેજો. એની કોઈ જરૂર નથી. શરીર જેવું છે એવું જ શોભવાનું છે. તમે ઉપરના પ્રસાધનોથી કોઈ દિવસે શોભવાનું નહીં, કારણ કે એમાં કોકનો જીવ જતો હોય છે. એ પશુઓને મારી મારીને એની અંદરથી કાઢીને આ બધું બનાવતા હોય છે વસ્તુઓ, એ પણ આપણે જોઈએ નહીં. એટલા માટે આપણું શરીર જેવું હશે ને એવું ભગવાન સારું લાગશે. જેમ શાકુંતલની અંદર કાલિદાસ કહે છે ને કે પેલી શકુંતલા ફક્ત વલકલ પહેરેલું હતું, પણ એનું રૂપ નિખરી આવતું હતું. કિમ હીનનું મધુરાણામ મંડનમ નાકૃતિનામ. જે મધુર આકૃતિ વાળો હોય ને એનો તો જે પહેરાવો ને એમાં શોભે. બાકી જેના ચોકાણું ઠેકાણું ગમે એટલું એની પર નાખવામાં આવે ને દુનિયાભરની બધું, તો એ બિચારો જેવો છે એવો ને એવો દેખાય. એટલા માટે આ પણ સમજવાનું કે કોઈના ભોગે આપણે સુખો ભોગવવા નહીં. અને ત્યાર પછી હવે આવું બન્યું કે નારદજી એની પાસે પહોંચી ગયા. નારદ વગર તો બધા શાસ્ત્રો નકામા હો ભાઈ, મજા જ મારી જાય. નારદજી ત્યાં પહોંચી ગયા અને નારદજી એ વખતે બરહિષદને કહે છે કે હે બરહિષદ, ત્યાં કેટલા લોકોને મારી નાખ્યા, કેટલા પશુઓને તે મારી નાખ્યા. જો આકાશની અંદર આ પશુઓ એ બધા પેલા શું કહેવાય કે લોઢાના ભીંગડા અને લોઢાની પેલી સૂંઢો લઈને તને મારવા માટે ઉપર ઉભા છો, તારો હિસાબ પતાવવા માટે. તારે પેલાને ત્રાસ થયો કે અરે ભગવાન મેં તો બહુ ખોટું કર્યું, મેં અત્યાર સુધી યજ્ઞો કરીને આ બધું એમ જ સમજતો કે કર્મકાંડમાં જ બધું આવી ગયું, બ્રહ્મ જ્ઞાનમાં હું કંઈ સમજ્યો નથી. મારે તો બસ ખાવું પીવું ને બહુ ખુશ રહેવું, એના માટે મેં આ બધાનો ઉપયોગ કર્યો મારા જીવના પેલા દેહના સુખ માટે. જુઓ ધર્મનો ઉપયોગ શેના માટે કર્યો એણે? દેહના સુખ માટે. યજ્ઞની મૂળ ભાવના જુદી છે. ગીતામાં કહ્યું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. આ બધા યજ્ઞો ઠીક છે, પશુઓ ન મરાતા એવા યજ્ઞો તો આપણે પણ કરીએ છીએ, પણ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. જે ભગવાનનું જે નામસ્મરણ કરવું, નારાયણ નારાયણ નારાયણ, એના જેવો કોઈ મોટો યજ્ઞ નથી. અને આજની એકાદશી છે એ પણ આપણને એ જ સમજાવે છે કે જ્ઞાન યજ્ઞ કરવો અને બીજો શું કરવો? યોગ યજ્ઞ કરવો. એ જ્ઞાન યજ્ઞ અંતરદ્રષ્ટિ કરી અને આપણે આ બધા વિષયો છોડવા. એટલે કે એ પણ એક પ્રકારનો જ્ઞાન યજ્ઞ છે. ભગવાનની કથા વાર્તા અને કીર્તન કરવું એ પણ શું પ્રકારનો? જ્ઞાન યજ્ઞ. અત્યારે આપણા ચાલે છે ને એ શું કહેવાય? યજ્ઞ છે. વગર અગ્નિ વાળો આ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ ચાલે છે. એમાંથી યજ્ઞની અંદર બધું હોમવાનું હોય છે. યજ્ઞમાં શું કરવાનું હોય છે? હોમવાનું હોય છે. એટલે આપણે તો ઓલા પશુ હોમીએ, જવતલ હોમીએ એ નહીં. આ જ્ઞાન યજ્ઞ એવો છે કે જેની અંદર ઇન્દ્રિયોની વૃત્તિઓ હોમી નાખવાની. અને ઇન્દ્રિયોની વૃત્તિઓ જ્યારે હોમી નાખીએ ત્યારે એની અંદરથી યજ્ઞ નારાયણ પોતે પ્રગટ થાય છે. આપણા મનમાં કહો હોમવું એટલે શું? જેમ તમે જો ગાંધીજીએ જ્યારે ચળવળ ચલાવી ત્યારે એ વખતે ઘણાને ભણતર હતું, ઘણાની સારી નોકરીઓ હતી, એ ગાંધીજીના આદેશ ઉપર હોમી દીધી ને. એટલે કે ગાંધીજીના વચનની અંદર પોતાનું મનગમતું બધાએ મૂકી દીધું, ત્યારે નામ શું કહેવાય? હોમી દીધું. એમ બોલે છે ને ગાંધીજીમાં બધાએ બધાનું હોમી દીધું. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એ યજ્ઞકુંડ છે. પ્રમુખ સ્વામી મહારાજ શું છે? યજ્ઞકુંડ છે. અને એની આજ્ઞાની અંદર આપણે આપણા મનગમતા બધા વિચારો, હું આમ કરીશ તો ઠીક ને, આમ કરું તો ઠીક ને, આમ કરું તો ઠીક ને, આમ થવું જોઈએ ને, એવી બધા આપણા ડાપણ ડોળ, આપણી સમજણ, આપણી વૃત્તિઓ, આપણી જે પ્રકારની વાસનાઓ, આપણો અહંકાર, આપણું જે કંઈ સ્વભાવો, આ બધું એની રુચિએ રુચિ રાખીએ. હોમવું એટલે શું? હોમવું એટલે શું? કે સ્વામી કે આમ જ કરવાનું, કે હા બાપા એમ જ. સ્વામી કે તમારે સાધુ થઈ જવાનું, ત્યારે સંસારને સળગાવી નાખવો પડે. સ્વામી કે તમારા મંદિરમાંથી જઈને હવે તમારે બીજા મંદિરમાં જવું, તો એ પણ હોમ્યું કહેવાય. હો, એ પણ હોમ્યું કહેવાય ને. કારણ કે તમને સંસ્કૃત ભણવાની રુચિ હોય કે જાઓ બાબા સંગીત ભણો, તમને આ પ્રમાણે સંગીતની રુચિ હોય કે જેમ ગામડે ફરવા જાઓ, તમારી આકાંક્ષાઓને હોમવી પડતી હોય છે ને, તમારા વિચારોને હોમવા પડતા હોય છે ને. તમને એમ થાય કે હું આમ કરું તો મને ફાવે એવું છે, કે ના તમે આમ કરો, તે શું કહેવાય? હોમ્યું કહેવાય. એટલે સત્પુરુષના વચનની અંદર પોતાના બધા વિચારોને સંકલ્પો પરોવી દેવાનું નામ શું કહેવાય? હોમ્યું. અને એ હોમતા હોમતા જેમ યજ્ઞ નારાયણ પ્રગટ થાય એવી રીતે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એની અંદર જ્યારે પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ જાય એટલે સમજવું કે આપણો યજ્ઞ પૂરો. ત્યાં સુધી યજ્ઞ કરવાનો. આ જુઓ આજની એકાદશીની વાત મેં આપને સાથે કહી દીધી કે અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું, અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગઈશું. બલિદાન એટલે માથું કાપી નાખવાનું છે. આમાં માથું નથી કાપવાનું. આપણા વિચારો, આપણી મનની માનેલી માન્યતાઓ બધી આની અંદર હોમવાની છે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું? કે સર્વધર્માન પરિત્યજ્ય. લોકો શું સમજે કે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન એવું કહ્યું છે કે નાવું ધોવું આ પ્રમાણે જે તે કરવાની કઈ જરૂર નથી, કારણ કે સર્વધર્માન પરિત્યજ્ય,
એવો અર્થ ખોટો નહીં કરવાનો હો. ખોટો અર્થ ઘણા કરે છે કે કૃષ્ણે કહ્યું છે કે બધા ધર્મો છોડી દેવા. યોગી બાપા એનું સુંદર ભાષ્ય કરતા કે બધા ધર્મો છોડી દેવા એટલે શું કે હે અર્જુન, તારા મનના માનેલા ધર્મો છે એ બધા તું છોડી દે. નહીં કે નિત્ય નૈમિત્તિક અને કામ્ય ધર્મો છોડવાની વાત નથી કરી. નાવું ધોવું પવિત્રપણે રહેવું એ તો બધું રાખવાનું, પણ તારા મનની અંદર ત્યાં જે ધારેલું છે તું બધું મૂકીને મારે શરણે આવ. તારે ઘણા કઈ બધું જ અમે તો મૂકી દીધું, અમે તો હવે તો ખાઈએ પીએ મજા જ કરીએ છીએ, સર્વ ધર્માન પરિત્યજ જે ચાલે છે અમારે તો, કે અમારો તો આ શ્લોક ફિટ બેઠો છે કે. ત્યારે એવી રીતનું આ બેહાડવાનું નથી. ત્યારે એ વાત કે આપણા મનની વાસનાઓ જ્યારે આ પ્રમુખ સ્વામીમાં ઉમી દઈએ તો પ્રમુખ સ્વામીને 99% કામ આપણું અડધું થઈ જાય ભ્રમરૂપ થવામાં, કે ના બાપા આમ જ થવું જોઈએ, આમ જ હોવું જોઈએ. તો સમજવું કે પ્રમુખ સ્વામીને સમજ્યા નથી, યજ્ઞમાં આપણો અધિકાર નથી. એટલે હવે પેલા નારદજી એને કહે છે કે ત્યાં યજ્ઞો કર્યા ને ભાઈ, બધા બહુ આવા કર્યા તને મારવા માટે. જો પેલા ઉપર અવાજ કરી રહ્યા છે પશુઓ કે ભો ભો પ્રજાપતે રાજન પશુન પશ્ય ત્વયા ધ્વરે. ઉપર જો આ બધા પશુઓ તને મારવા તૈયાર થયા છે. પેલો કે બાપા મરી ગયો હું તો, કે કઈ ઉપાય ખરો? ઉપાય તને બતાવો. આ ઉપાય તું મનમાં ધાર કે તે જ્યાં અત્યાર સુધી જે ધર્મ કર્યો એ બધો ધર્મ દેહના માટે કર્યો, પણ હવે આત્માની વાત તને સમજાવું છું. એના માટે એક આખ્યાન છે, આપણે એક તો વગાડીશું એવું લાગે છે કારણ કે થાળ હમણાં જ ગયા છે. એટલે એ આખ્યાન એવું બન્યું કે એને કહ્યું કે એક સમયને વિશે પૂર્વકાળની અંદર પુરંજન નામનો એક રાજા હતો. એક પુરંજન નામનો રાજા, આ રૂપક છે, બહુ મજા આવશે તમને સમજવામાં, કે પુરંજન નામનો એક રાજા હતો. અને પુરંજન રાજા એક દિવસે ફરતો ફરતો નીકળ્યો અને એણે જોયું કે એક બહુ મોટું નગર છે, એની આગળ 3 ખાઈઓ છે. પછી એણે જોયું 5 મોટા બગીચાઓ પણ સુંદર બગીચાઓ છે. અને ત્યાં જોયું તો આગળ નીકળ્યો ત્યાં તો એક પુરંજની નામની એક સ્ત્રી, બહુ સુંદર કન્યા હતી. અને એ ચાલતી હતી, એની આગળ એક 5 ફેણ વાળો સાપ ચાલતો. બરોબર યાદ રાખજો ને તો બધું ભૂલી જવાશે. 5 ફેણ વાળો એક સાપ ચાલતો. એની પાસે 10 સેવકો હતા. અને એ 10 સેવકની પછી એને કહ્યું કે 100 સેવિકાઓ હતી. 10 સેવકની પછી 100 સેવિકાઓ. અને રૂમ ઝૂમ કરતી ચાલતી હતી એના બગીચામાં. અને પુરંજન આ દક્ષિણ દિશાની અંદર હિમાલયની તટવર્તી આ પ્રદેશમાં પહોંચી ગયો. અને એને જોયું કે હો સુંદર મજાની નગરી, ભોગવતી નગરી આ. અને એની અંદર એને પેલા ખાઈઓ જોઈ, બગીચાઓ જોયા, કિલ્લા જોયા, એ તો બધું ઠીક છે, પણ પેલી પુરંજનીને જોઈને ત્યારે ઘાયલ થઈ ગયો કે ઓહો શું રૂપ તો ભગવાને બધું અહીં જ આપી દીધું છે. અને એ પુરંજનીને પૂછે છે કે તું કોણ છું, તારું નામ શું, તારા માતાનું નામ શું, તારા પિતાનું નામ શું, આ બધા કોણ છે? પેલી પુરંજની કહે છે મને એ કંઈ ખબર નથી, હું ઊભી છું એટલી જ મને ખબર છે. ઘણી જેમ તેમ ઉત્પન્ન થઈ ગયેલી પ્રજાનો હોય ને, ખબર જ ન હોય મારા મા બાપ કોણ છે, કે હું છું એટલું બહુ છે, હું હાજર છું એ જ બરોબર છે, એવું બનતું હોય છે, ખબર જ ના હોય બિચારાઓને. એટલે એ કહે છે કે મારા માતા પિતાની માથાકૂટ રવા દો, પણ હું આજે હાજર છું, મારા હાથમાં વરમાળા છે અને મારે કોઈ યોગ્ય પતિ જોઈએ છે. પેલા તરત માથું આમ કર્યું કે હું તૈયાર જ છું, કે હું આ તૈયાર છું. ત્યારે એ વખતે પુરંજની કહે છે કે ઓહો મારા પણ ભાગ્ય કે તમે સામે ચાલીને આવ્યા, લ્યો હું તમને હવે પરણું. અને પુરંજની સાથે એનું લગ્ન થઈ ગયું. જુઓ પુરંજની સાથે મિસ્ટર પુરંજન પરણી ગયા. અને બન્યું એવું એ પછી તો એ પુરંજની એવી અદ્ભુત હતી કે એને રંગ રાગની અંદર પેલાને ભૂલાડી દીધું. એ ખુશ થઈ ગયો. પુરંજનનો પૂર્વેનો એક મિત્ર હતો, ફ્રેન્ડ, જેનું નામ અવિજ્ઞાત. એ કંઈક છૂટો પડી ગયેલો, એટલે હવે એને તો કંઈક ભલે જે મળે ત્યારે ખરું, પણ અત્યારે તો મને પુરંજની તો મળી. એટલે એના આનંદમાં રાત્રિ દિવસ ગુલતાન થવા માંડ્યો. હવે આ જે નગરી હતી ને, જે તો ઘર જમાઈ જેવો જ કહેવાય ને, કારણ કે પુરંજનીમાં આવ્યો રહેવા, એની પેલી બાઈની નગરીમાં. આ નગરી એવી હતી કે એના 9 દરવાજા. કેટલા? 9 દરવાજા. એમાં જે 2 દરવાજા નીચેની બાજુએ અને 7 દરવાજા ઉપર બાજુએ. એની અંદર ઘણા સેવકો હતા, પણ એમાં 2 સેવક એવા હતા, એક પેશસ્કૃત અને નિર્વાસિત. એ 2 આંધળા હતા. તે પુરંજન છે ને દેખતા માણસનું કયું ના કર, પણ પેલા 2 આંધળા કહે ને એમ કરે. આવો પુરંજન. અને પછી તો પેલી રાત્રિ દિવસ પેલી સ્ત્રીએ આને લટ્ટુ બનાવી દીધો, બિચારો ભૂલી જ ગયો બધું. ખુશ થવા માંડ્યો. એક વખતે શિકાર કરવા ગયો પુરંજન, શિકાર કરવા ગયો અને શિકાર કરીને મોડો રાત્રે આવ્યો. ત્યાં તો પેલી પુરંજનીએ દીવા ઓલવાઈ નાખેલા, વાળ બધા વિખેરી નાખેલા, કપડા બધા
ફાડી નાખેલા અને રીસાઈને બેઠેલી. પુરંજન કે છે શું થયું? તો બસ એટલું જ કે તું મને કયા વગર કેમ ગયો, આટલું જ કામ. આવું બનતું હોય છે ને તમારે કે કયા વગર કે આપણે મારા બધું નક્કી હોય, મારે કહેવું બધી વસ્તુ તને કહી ન કરવી, પણ એને કહ્યું બસ હવે તારા સાથે કોઈ સંબંધ જ નહીં, તું કયા વગર કેમ ગયો. પેલો પગમાં પડી ગયો, લોટફોટ થઈ ગયો, પગ ચાટવા માંડ્યો, માંડ પેલી વાત. આવા રોજ બધા પ્રયોગો બન્યા કરે અને પેલો એની જાળમાં ફસાઈ ગયેલો પુરંજન. અને પછી તો 50 વર્ષ ક્યાં વીતી ગયા એને ખબર પડી નહીં, એમને એમ થવા માંડ્યું. અને ત્યાં એવું બન્યું કે ગંધર્વ રાજ આવ્યો. ગંધર્વ રાજે પુરંજનની નગરી ઉપર ચડાઈ આદરી. પુરંજનની નગરી ઉપર ગંધર્વ નામનો એક રાજા. હવે એની પાસે તમે જુઓ કે 700 સેવકો હતા, 700 ઉપરાંત 365 ગંધર્વો હતા અને 365 એની સ્ત્રીઓ ગંધર્વીઓ. આવું લશ્કર લઈ અને એને ચડાઈ કરી ધમધમાટ. અને એ વખતે નગરની રક્ષામાં પેલો 5 ફેણ વાળો કોણ હતો? સાપ. એ બિચારો ટક્કર ઝીલે, પણ આ ચંડ વેગ નામનો ગંધર્વ અને આ બાજુ એકલો સાપ ક્યાં પત્તો પડે. અને લડાઈ ચાલવા જ માંડી. પેલો બિચારો ગમે તેમ કરીને જજુમાં છે, પણ પેલા બધા રાત દાડો ગંધર્વ અને ગંધર્વીઓ મંડ્યા છે. અને એ વખતે બન્યું એવું કે એક કાળની કન્યા એનું નામ હતું જરાબેન. હવે જરા છે ફરતી ફરતી આવી, એ પણ કોઈ યોગ્ય પતિને શોધવા માટે, પણ હતી હાવ ગરડા જેવી. કોણ એને પરણે? પ્રશ્ન છે, ગરડીને કોણ પરણે? અને રસ્તામાં નારદજી મળી ગયા. નારદજીને કહ્યું નારદજી તમે મારી સાથે લગ્ન કરો. નારદજી કે હું તો બ્રહ્મચારી રહ્યો છે, જયારે પરણવું હોય તો તને પરણું, બીજી ના હોતું કે તને પરણું. એટલે કે મારે તને પરણવું નથી. ત્યારે પેલી કહે છે કે તમારે મારે પરણવું જ પડશે. પછી પેલા બહુ ના પાડી. પછી તો પેલી કહ્યું જા તને શાપ આપું છું, તું 5 મિનિટ કોઈ જગ્યાએ વધારે બેસી શકીશ. પેલો કે ભલે એ બધું ચાલશે, પણ મારે તને તો પરણવું નથી. પછી તો બન્યું એવું કે હવે નારદજીએ કહ્યું છું એક કર, હું તને એક પતિ તારા માટે મેં શોધ્યો છે, એ તને એક પતિ હું તને બતાવી આપું, કે ગમે તેમ નથી એ મને બતાવી આપો, પણ મારે આ ગમે તેમ કરીને પરણવું તો છે. કે આ એક ભય નામનો યવન રાજ. શું નામ છે? ભય, ટેરર. એ ભય છે ને એને તું પરણી લે. એટલે પેલી ગઈ કે તું મને ભય કહેજો, મારે હમણાં પરણવાનું બહુ છે નહીં, મારી એક તો છે ને બાઈની ગીર્દીની જરૂર નથી, પણ આપણે એમ કરીએ કે એક બીજો છે ને એક પ્રજવાર નામનો મારો એક બીજો પણ ભાઈ છે, અને તું આ બંને છે ને એક મેં તારા માટે પતિ શોધ્યો છે પુરંજન નામનો. શું? પુરંજન. એને તને પરણાવી દઉં. એટલે કે ભલે હાલને પુરંજન પાસે. પછી એ આ જરા નામની કન્યા પુરંજન પાસે આવી. હવે જરા નામની કન્યા પુરંજન પાસે આવેલી છે. પુરંજનની અડધી જિંદગી તો જતી રહેલી ને પેલા રંગરાગમાં. એટલે પેલી એની પુરંજની પણ સ્નેહ શૂન્ય થઈ ગયેલી, કારણ કે અમુક ઉંમરે પછી અમુક ભાવનાઓ ઓછી થતી હોય છે. અને એ વખતે લોકોને છોકરાએ બહુ થયેલા, અને છોકરાએ આખો પાંચાલ દેશ ભરી દીધેલો. અને એ વખતે પેલી માન ના માન તેરા મહેમાન કરીને ચોંટી જ પડી પેલા ને પુરંજનને, કે હું તો તને પરણવાની. પેલો કે હવે શું થાય, પરણી બેઠો. અને એમ કરતા 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 એની અંત અવસ્થા આવી. પુરંજનની અંત અવસ્થા આવી ત્યારે એ વખતે એને પેલી સ્ત્રી યાદ આવી. કઈ? પહેલાની પેલી પુરંજની જીવતી હતી, પણ એને યાદ આવી કે અરે રે હવે મારી સ્ત્રીનું શું થશે. એ પ્રકારના વિચારમાંનો દેહ પડી ગયો. પુરંજનનો દેહ પડી ગયો અને એ પુરંજન મરી ગયો. અને પછી બીજા જન્મની અંદર એ સ્ત્રી બન્યો. શા માટે સ્ત્રી બન્યો? કારણ કે એને સ્ત્રીની અંદર વાસના રહી ગયેલી. એ આપણે ભરતના આખ્યાનમાં કાલે વિશેષ કહીશું. પણ સ્ત્રીમાં વાસના હતી એટલે બીજા જન્મે શું બન્યો? સ્ત્રી. અને વિદર્ભ રાજની કુંવરી બન્યો, જેનું નામ પડ્યું વૈદર્ભી. અને પછી મોટી થઈએ, પછી એને પરણાવી પડે ને, એટલે એ વખતે પાંડ્ય નરેશ મલય ધ્વજ સાથે આ વૈદર્ભીનું લગ્ન કરવામાં આવ્યું. અને પછી એને છોકરાએ થયા. અને પછી વાનપ્રસ્થ વખતે આ મલય ધ્વજ રાજા જંગલમાં ચાલ્યો ગયો, આપણે પોતે ભેગી ગઈ. ભજન ભક્તિ કરતા કરતા પેલા મલય ધ્વજનો દેહ પડી ગયો. અને પછી આને સતી થવાનું હોય ને જમાના પ્રમાણે, એટલે સતી થવા માટે લાકડા ખડકી અને ઉપર બેસવા ગઈ પેલી વૈદર્ભી. એ સમયમાં પેલો અવિજ્ઞાત નામનો એક બ્રાહ્મણ આવી ગયો. વાત હવે શરૂ થાય છે. અવિજ્ઞાત નામનો બ્રાહ્મણ હવે આવી ગયો અને કહે છે કે અલ્યા શું કરું છું તું? પેલો કે અલ્યા ક્યાં કે હું તો હવે અલી છું. એ કે તને ખબર છે કે તું પેલા પુરંજન નામે હતો? કે મને ખબર નથી. અરે તું પુરંજન હતો એ વખતે તું મારો ખાસ મિત્ર હતો, આપણે બંને ફાસ્ટ ફ્રેન્ડ, હંમેશા સાથે રહેનારા. અવિજ્ઞાત અને પુરંજન બંને સાથે રહેનારા. અને કે છે કે તું સાવ ભૂલી ગયો બધું? પેલો કે મને કંઈ ખબર નથી, તમે આ શું બોલો છો? કે જો યાદ રાખ કે પૂર્વે
આપણે બંને મિત્રો. હવે આ રૂપકને હું ખોલું છું. આ જે રૂપક છે હવે ખુલતું જશે એટલે આપણે એનો વિશેષ ખ્યાલ આવશે. એ કહે છે કે તું આ શું કરી બેઠો છું? તારો આ દેહ સ્ત્રી અથવા પુરુષ એવું કશું છે નહીં. આપણે બંને હંસ હતા. આપણે બંને હંસ હતા અને એક જ વૃક્ષ ઉપર આપણે બેસતા કે કરે છે દ્વા સપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વજેતે તયોર અન્યત એકમ પીપલમ સ્વાદવત્તિ અનશ્ન અન્યો અભિચાકશીતિ. આ ઉપનિષદની વાત હું જરા તમને ઢીલી કરી આપું, નહીં તો કે આ બધું ક્યાં ગડબડ આવી. કે શું કહે છે કે દ્વા સપર્ણવ સયુજવ સખાયાઓ, કે કહે છે કે દ્વા સુપર્ણવ કે બે પક્ષીઓ, દ્વા સુપર્ણવ જેની પર્ણ બહુ સારી છે, દ્વા સુપર્ણવ સયુજવ સખાયો. એક વૃક્ષ એક જ ડાળી ઉપર બે પક્ષી બેઠેલા છે. હવે એ ડાળી છે દેહ. દેહરૂપી ડાળીની અંદર એક પક્ષીનું નામ છે આત્મા અને બીજા પક્ષીનું નામ શું છે? પરમાત્મા. જો સમજજો, એક ડાળી ઉપર બે પંખી, એકનું નામ આત્મા અને બીજાનું નામ પરમાત્મા. હવે કહે છે કે બંને સરખા લાગે, ચૈતન્યથી તો બંને સરખા જ, અને સમાન વૃક્ષમ પરિસસ્વજેત એક જ વૃક્ષ પર બેઠા છે. અને કહે છે કે તયોર અન્યત પીપલમ સ્વાદવત્તિ, એક છે એ પીપળ જે છે ને ઉપર પીપળ હતી ને ખા કરે છે, બીજું ખાતું નથી અને ખાધા વગર એની સામું જોયા કરે છે. એટલે દેહની અંદર આવેલો એક જીવ છે એ કર્મના ફળને ભોગવે છે. પરમાત્મા પણ એ જીવની અંદર ને દેહની અંદર રહ્યા છે, પણ એ પોતે ભોગવતા નથી. સાક્ષી રૂપે, શું કે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ છે, એ પોતે સાક્ષી રૂપે પેલાને જોઈ રહ્યા છે અને એ વખતે પેલો ભૂલી જાય છે કોણ મને જુએ છે. એટલે પેલા પરમાત્મા અવિજ્ઞાત એને કહે છે કે હે પુરંજન, તું ભૂલી ગયો, તારું નામ ભૂલી ગયો, તારો બધી જ વ્યવસ્થા તું ભૂલી ગયો. આપણે બંને તમે જુઓ કોણ છીએ? આપણે બંને એક માનસ હંસો છીએ. અને એ વખતે જો યાદ કર કે તું સ્ત્રી પણ નથી, તું પુરુષ પણ નથી, તું અત્યારે વૈદર્ભી પણ નથી અને પહેલા પુરંજન પણ હતો નહીં, પણ તારી કેવી દશા થઈ છે તું જો. આ રૂપક બહુ એટલા માટે સમજવાનું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ આદરેલું, ભગવાન સ્વામિનારાયણે જ્યારે વન વિચરણ આદરેલું ત્યારે 7 વર્ષના વન વિચરણમાં આખા ભાગવતમાંથી 2 જ આખ્યાનો એમણે મોઢે રાખેલા. બીજા બધા નહોતા રાખ્યા એમ નહીં, પણ 2 મોઢે રાખેલા એટલે 2 ઉપર બહુ ધ્યાન આપેલું. એક આ પુરંજનનું આખ્યાન અને બીજું આપણે કાલે કર્યું છે ભરતજીનું આખ્યાન. આ 2 આખ્યાનો ઉપર સુરત બાંધીને વન વિચરણ કરતા. ભરતની ભરત વખતે કરીશ, પણ આ પુરંજનની તો અત્યારે જ કરું છું ને, કે પુરંજનનું આખ્યાન મહારાજ પોતાના મનમાં હંમેશા રાખેલું. જે વચનામૃત છે મધ્યનું 12મું વચનામૃત આ પુરંજનનું વચનામૃત છે. અને એની અંદર આ વાત હવે અવિજ્ઞાત ખોલતા કહે છે કે જો ભાઈ આપણે 2 આવા હતા. હવે તું જ્યારે પુરંજન રૂપે એટલે આત્મા જ્યારે પોતે ફરતો ફરતો આ દેહરૂપી નગરીમાં આવ્યો. શેમાં આવ્યો? દેહરૂપી નગરી. જો હવે ખુલે છે બરોબર, ધ્યાનથી સાંભળજો. આ દેહરૂપી નગરીની અંદર આત્મા આવ્યો. પહેલા કેવો હતો આત્મા? શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત એવો જે આત્મા. ન મ્રિયતે ન જાયતે કદાચન, ઉપનિષદ કહે છે એવો. આ પ્રમાણે અચ્છેદ્યમ અભેદ્યયમ એ જે ગીતા કહે છે કે અંતવંતી મે દેહા નિત્યસ્યુક્તા શરીરિણ. બીજું બધું તો નાશવંત, જીવ અવિનાશી અજર અમર. હવે એ જે જીવ એ ફરતો ફરતો ક્યાં આવ્યો છે? ભોગવતી નગરી. આ જે છે ને ભોગસ્થાનમ દેહ, આ ભોગવતી નગરીમાં આવ્યો. તમે જુઓ એની ખાઈઓ છે, એને નગરીની શું છે? ખાઈઓ. અને પછી આ પ્રમાણે 5 એના બગીચાઓ છે, જે આપણે પંચીકરણ કહીએ છીએ. વાતો તમને બહુ કડક પડશે એટલે હું બહુ લાંબી નથી કરતો, પણ આ પંચભૂતનો આ દેહ, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, આ પંચભૂતના દેહની અંદર કોણે પ્રવેશ કર્યો? કયા ભાઈએ? આપણા માસ્ટર સાહેબ કે જીવા ભાઈએ. એ આ જીવ શર્મા હરિલીલા કલ્પતરુમાં અને જીવ શર્માનું આખ્યાન કહ્યું છે. એ જીવે એની અંદર પ્રવેશ કર્યો અને એમાં શું જોવે છે? પેલી સ્ત્રી પુરંજની. એ પુરંજની અવિદ્યા માયા અથવા બુદ્ધિ કહીએ, અવિદ્યા માયા બુદ્ધિ આ પુરંજની. અને એની અંદર ખુશ થઈ ગયો અને એ પુરંજની ની પાસે શું હતું જોયું? એક સાપ હતો. એ સાપ 5 ફેણ વાળો. આ દેહની અંદર 5 પ્રાણ છે, પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન. આ 5 પ્રાણ વાળો આ દેહ છે. આ 5 પ્રાણો આ દેહની રક્ષા કરે છે. ઘણા નથી કે ભલાના પ્રાણ ઉપડી ગયા, હવે ભાઈ પ્રાણ ઉઠી ગયા એટલે સમજો ગયો એટલે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દેહની આ સ્થિતિ આપણને દેખાય છે.
પછી એની જે 10 એની હતા સેવકો, 10 સેવકો ખબર પડી ગઈ ને, 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો એ આપણા 10 સેવકો છે. અને એની 100 નાયિકાઓ, એટલે કે 10 ઇન્દ્રિયોની 100 વૃત્તિઓ, 100 વૃત્તિઓ, આ બધું લશ્કર. હવે પેલી પુરંજનીને આ પરણી ગયો. કોણ? જીવાત્મા. જીવાત્મા પેલી માયારૂપ બુદ્ધિને વશ થઈ ગયો અને એને વશ બની ગયેલો છે. અને એ વખતે હવે આ બુદ્ધિને વશ થયેલો એવો જે આ જીવાત્મા હવે એના રંગરાગમાં પડી ગયો. દેહને જ પોતાનું રૂપ માનવા મંડી પડ્યો. જો પહેલી વાત કહી તે ફરીથી આવી. દેહને પોતાનું રૂપ માનવા મંડી પડ્યો અને ખાવું પીવું અને ભોગ ભોગવવું જેમ બુદ્ધિ દોરે એમ પ્રમાણે પોતે કરે. પેલી પુરંજની જેમ કે એમ પોતે કરવા માંડ્યો અને એને જ રાજી કરવા માંડ્યો. અને એમ કરતા 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 50 વર્ષ વીતી ગયા. અને 2 આંધળાનું કામ કરતો, પેલા 2 આંધળા સેવકો, એટલે હાથ અને પગ જેમ કે એમ કરે. હાથ લઈ જાય, હાથ જેમ મારવાનું તો મારે, પગ સિનેમામાં લઈ જવા તો સિનેમામાં જાય, ડિસ્કોમાં લઈ જવાનું તો ડિસ્કોમાં જાય. પણ પેલો વિચાર ના કરે કે મારી આગળ બીજું બધું શું આપેલું છે. એમ કરતા કરતા પોતે નાદાર બની ગયો. પોતે આવો જીવાત્મા, આટલો બધો શક્તિશાળી, આટલો બધો પોતે દિવ્ય, આટલી બધી એની અંદર અપાર શક્તિ, એ પેલા પોતાના મિત્રને ભૂલી ગયો. પરમાત્માને ભૂલી જઈએ છે ને, જ્યારે દેહમાં આવીએ ત્યારે પરમાત્માને આપણે વચન આપીને આવ્યા હોય કે તમે ભગવાન ભજીશું, તમને યાદ રાખીશું, પણ એને દીધેલ કોલ તમે ભૂલી ગયા. એ પરમાત્માને ભૂલી જઈ અને જીવ આ ભોગવતી નગરીમાં એ પોતે ચક્કરમાં પડી ગયો. અને એમ કરતા 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 50-60 વર્ષ થયા ત્યારે પછી પેલો ચંડવેગ ગંધર્વ ચડી આવ્યો, કાળ આવ્યો. અને એની 365 ગંધર્વો અને 365 ગંધર્વીઓ. ખ્યાલ આવી ગયો? આ દિવસ અને રાત્રિ, એ 365 દિવસ અને રાત્રિ. અને પછી તો ઉપડવા માંડ્યા. અને જેમ શંકરાચાર્યજી કહે છે કે દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતિ ગચ્છતિ આયુ તદપિ ન મુંચતિ આશાવાયુ. કે આ પ્રમાણે રાત્રિ ને દિવસ એના દાડા કાપતા જ હોય છે, એની આવરદા કાપતા હોય છે, છતાં એમ થાય છે કે તદપિ ન મુંચતિ આશાવાયુ. હજી તો ઘણું બાકી છે, હજી તો બધું ઘણું જોવાનું છે. દીકરાને પડાવીને એનો દીકરો ઘેર આવે ત્યારે પછી મારે જવું છે. આવી પ્રકારની આશાઓની અંદર પડેલો બદ્ધ, આશાયા બદ્ધ તે લોક, એ બંધાઈ ગયેલો. હવે એને ક્યાંથી ખબર પડે કે મારું આ બધું વૃક્ષ કપાઈ રહેલું છે. પેલું એક મધનું ટીપું, સંસારની લાળચ, એ સંસાર લાળની અંદર આસક્ત બનેલો જે પેલો જીવ હવે પેલા ચંડ વેગની સવારીને જોઈ શકતો નથી કે એક ટીપું લઈ લો, એક ટીપું લઈ લો. અલ્યા તું ખલાસ થવા આવ્યો, પણ ના કે હજી લઈ લો. એ ટીપામાં પડેલો બધું ભૂલે છે. અને એ વખતે પેલી જરા નામની વૃદ્ધાવસ્થા કન્યા તમને ચોંટી પડ્યો. અમારે થોડી વાર છે પણ ઘણાને ચોંટી પડેલી છે પરાણે હો, કે મારે નહોતું સફેદ કરવું, કે ના વાળી કે ચાલ સફેદ વાળ થઈ જાય, કે મારા દાંત રાખવા છે, અરે કે ના રે તો ચોકઠું પહેરી લે. હવે દરેક પ્રકારે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિતવા દંડમ, એવી દશાને આપણે પ્રાપ્ત થઈ ગયા. પછી પેલી સ્ત્રી હોય ને સ્નેહ શૂન્ય થઈ જાય, કાં તો હાવ ટર્ચા જેવો થઈ ગયો, આમાં કઈ રસ જેવો નથી. અને પછી પેલી આશા વાયુમાં મરતો મરતો કોને યાદ કરે કે પેલી સ્ત્રી મારી સામું જોવો તો સારું, પણ પેલી શેની જોવે ના મરી જાય. અને એમ કરતા કરતા બીજો જન્મ, કે જો આ તારો બીજો જન્મ, તું વૈદર્ભી બન્યો, પણ નથી તું વૈદર્ભી કે નથી તું પુરંજન. આપણે તો એક હંસ, એક સરોવરના હંસો છીએ. એને જ્ઞાન આપે છે. તું ભૂલી બેઠો કે આ તું દેહ છું, તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એમ તું માન. જો આ છેલ્લો ઉપદેશ, આ છેલ્લા આખ્યાનનો આટલો જ આવે છે કે એને એમ કહેવામાં આવ્યું કે તું આમ મને માની બેઠો છું કે તું આ સ્ત્રી છે કે પુરુષ છે. આપણે પણ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. આપણી જે કાયા નગરીના રાજા કોણ છીએ? જીવ છે, કાયા નગરીનો રાજા છે. પણ એના બધા જે પ્રજાજનો સાંઢ થઈ બેઠા હોય ત્યારે પેલો જીવ નાદાર થઈ જાય, હો, ઇન્સોલ્વન્ટ, કે ભાઈ સાહેબ મારાથી તો કંઈ બને એવું લાગતું. અરે શું ના બને, રાજા તો તું છું. તારું કયું આ બધા 10 ઇન્દ્રિયોને આ બધા કરે અને તું આ ખોટો આ પ્રમાણે આ ભ્રમમાં પડી ગયો છે. પણ કોણ એને કે તું રાજા નથી એવું કે, રાજા છું એવું કોણ એને ભાન આપે? કારણ કે પેલા બધા પ્રધાનો ઉપર ચડી બેઠા હોય ને તો રાજાને કેમ કરવું પડે, સહી કરો આ કરું ભાઈ સાહેબ. એવા ઘણા રાજા હોય છે. અહીંનું રાજાનું લગભગ એવું જ છે ને કે એમ કરવું પડતું હોય છે, નામનો રાજા. એવી પરિસ્થિતિ વાળો આ બિચારો બની ગયો, ભાઈ મારું કશું જેવું લાગતું નથી. એવી પરિસ્થિતિ આ પુરંજનની થયેલી, આપણા બધાની. આપણે બધાએ પુરંજન છીએ.
એટલે કે છે ને કે આ શરીર રથ છે. શરીર શું છે? રથ. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ. આ આત્મા છે, રથી છે, અને શરીર શું છે? રથ છે. અને કે છે કે ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાસ્તેષુ ગોચરાન. ઇન્દ્રિયો છે ને ઘોડા છે. ઇન્દ્રિયો શું છે? ઘોડા. અને આ પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ સામે પડેલા છે. અને બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. સારથી કોણ છે? બુદ્ધિ. મનઃ પ્રગ્રહમેવ છે. અને મન શું છે? લગામ. હવે તકલીફ રથમાં એ હોય કે લગામ અને સારથી જો બરોબર હોય તો કશો વાંધો આવે નહીં. આપણે બસમાં બેઠા હોઈએ અને આપણે હાઈટ અંદર ઊંઘતા હોઈએ, પણ પેલા ડ્રાઈવરને થાય લાવવાના બધા ઊંઘે છે કે ચોલું હું મારી લઉં તો મોત થઈ જાય. પણ એકલો જાગતો ને આપણે બધા ઊંઘતા હોય તો વાંધો આવે. એવી રીતે આપણી બુદ્ધિ છે એ સારથી છે. એ સારથીની જે લગામ છે, જે મનરૂપી, એ જેમ શ્રી કૃષ્ણના હાથમાં અર્જુને લગામ આપી દીધી, એમ જો ભગવાન કે પ્રમુખ સ્વામીના હાથમાં આપી દઈએ ને તો રથ બરોબર પહોંચી જાય હો. નહીતર તો મોત. તો સ્વધ્વન પારમાપનોતિ તદ વિષ્ણુ હો પરમમ પદમ. એ ભગવાનનું ધામ છે. એટલા માટે વિજ્ઞાન સારથી અસ્તુ મનઃ પ્રગ્રહાન નર. એ સારથી બરોબર હોવો જોઈએ. લોકોનો સારથી જ બરોબર નથી હોતો, એટલે એને આત્માનું જ્ઞાન થતું નથી. એટલા માટે આત્મા પરમાત્માનું જે અદ્ભુત જ્ઞાન છે એ જીવાત્મા ખોઈ બેઠેલો છે. એને ખ્યાલ નથી આ દેહમાં આવીને દેહ રૂપ બની ગયેલો છે. જેમ પેલું સિંહનું બચ્ચું બકરાના ટોળામાં ભળી ગયું અને પછી બે 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 કરે. એક વખતે સિંહે બકરાના ટોળા ઉપર હુમલો કર્યો. એના ભેગું પેલું સિંહનું ટોળું પણ પેલું બચ્ચું પણ દોડવા માંડ્યું. બરોબર, આ કેવું બકરામાં સિંહ? કારણ કે જન્મ્યું હશે ને ત્યારથી છૂટું પડીને બકરા ભેગું ભળી ગયેલું, એટલે ખબર જ નહીં હું સિંહ છું. પછી તો પેલો સિંહ દોડ્યો, પેલા સિંહનું બચ્ચું હતું ને એને પકડ્યું, થરથર કાંપવા માંડ્યું. અરે કે મૂરખ, તું સિંહ છું, તું બકરું નથી. પણ કે કેવી રીતે મનાય કે હું સિંહ છું પણ? અને પછી એને પાણીમાં મોઢું બતાવ્યું. જો નખ, જો કેશવાળી, જો દાંત મારા જેવું તારે. આ બકરા તો આપણું ભોજન કહેવાય. જો હું પકડી બતાવું છું તું કૂદકો મારીને પકડ. અને પછી પેલું બરોબર પકડવા માંડી પડ્યું કે મારા 15 વર્ષ પાણીમાં ગયા પણ થાય હું, તું અત્યારે બે બેમાં પડેલો. એવી રીતે આપણે કંઈક મારાથી તો કઈ ના થાય, મારાથી સિગરેટ છૂટે એવી લાગતી નથી. લ્યો આઈને બેસી જ ગયો પાણીમાં, જન્મ તાર મોઢામાં નાખીને આવેલો. પણ એને એમ થાય કે મારાથી આ છૂટે એવું લાગતું નથી. અને એમ થાય કે તારાથી હવે આ કઈ થશે, મંદિરે આવાશે ના ભાઈ સાહેબ, મને કઈ એવું ફાવે એવું લાગતું નહીં. તને માળા ફાવે કે ના? મને માળા તો ફાવે નહીં હો, હું માળા કોદાળ મેં જિંદગીમાં ફેરવી નહીં. કે તારાથી તિલક ચાંદલો થશે કે ના? ના, એવું તો થતું હોય. આ એકાદશીનો ઉપવાસ થાય કે એ થાય? એ તો કેવી રીતે બને? માણસ કેટલો નાદાર બની ગયો, જીવાત્મા એટલો બધો નાદાર બની ગયો છે કે કંઈ કરવા તૈયાર નથી. આ મધ્યનું 12 યાદ રહે છે ને સત્સંગીઓને, કે મધ્યના 12માં કહ્યું છે કે આ બધા સાંડ બની ગયા, પેલો દુઃખી થઈ ગયો. પણ એને ખ્યાલ નથી કે આત્માની અનંત શક્તિ ભરેલી છે. એ શક્તિનો પરિચય કરાવે કોણ? જેમ બળદેવજીને જ્યારે પ્રલંબાસુર લઈને દોડ્યો ત્યારે બળદેવજીને તો કરાર, હવે મારું શું થશે? પણ ત્યાં તો આકાશવાણી થઈ કે તમે તો શેષ છો, શેષનો અવતાર પૃથ્વીને ધર્યા છો. અને જે કેફ આવ્યો ને મારો પ્રલંબને એક મુક્કો પ્રલંબને મારી નાખ્યો. હનુમાનજી જ્યારે લંકામાં સીતાની શોધ માટે નીકળ્યા, સમુદ્ર કાંઠે આવીને ઉભા રહ્યા, માથે હાથ મૂકીને. શે કુદાય 22 કિલોમીટર કે કેવી રીતે જવાશે? ત્યારે પેલા નલ અને સુગ્રીવને બધા કહે છે ખબર છે તમે નાના હતા અને અંજની માતાના ખોળામાં હતા, અને એ વખતે પેલો સૂર્ય ઉગેલો અને તમને એમ લાગ્યું કે કંઈક ટોમેટા જેવું છે, એટલે તમે તમારી માના ખોળામાંથી એકદમ કૂદકો મારેલો અને ઠેઠ સૂર્યના બાજેલા. એ તો ઠીક છે, પેલા ઇન્દ્રને અંધારું થયું એટલે તમને પછી પેલું વજ્ર માર્યું, તમારો પગ જરા પાદે અને ખંજહ થઈ ગયા લંગડા, એ વાત બીજી છે. પણ એ વખત તમે એટલે સુધી કૂદેલા એ યાદ છે કે? હા. તો કે આ તો 22 કિલોમીટર છે. કે એમ મારો કૂદકો પેલી બાજુ. એમ કોક કહેનાર જોઈએ કે તમે તો આત્મા છો, અક્ષર છો, બ્રહ્મ છો, તમે નોયા ટોળાના. આપણે આ ટોળાના નથી, આપણે તો અક્ષર બ્રહ્મ છીએ. આપણે તો જેમ કહેવાય ને કે આ લોકના છીએ જ નહીં, એવું કહે કોણ? એટલે આપણી અનંત શક્તિઓ આપણી બધી દબાઈ ગયેલી છે. જેમ વિવેકાનંદ સ્વામીએ શક્તિ જાગૃત કરી તો ફોટોગ્રાફિક મેમરી, આમ જોવાને બધું યાદ, મેધા નાડી સિદ્ધ કરેલી. કેટલા માટે? કેવી રીતે? બ્રહ્મચર્ય પાળીને. આપણે કે હમણાં મારાથી એવું ન બને. રામ તીર્થે આત્મશક્તિ જાગૃત કરેલી, આમ સ્ટોપ કે અને બરફ ત્યાંનો ત્યાં અટકી જાય, હિમશિલાઓ અટકી જાય. આત્માનંદ અખંડાનંદ સ્વામી આત્મશક્તિ જાગૃત કરેલી, 4 સિંહ આવ્યા, એ આત્મા અને હું એ આત્મા, સિંહ આંટો મારીને જતા રહ્યા. આ આત્માની શક્તિ. આપણી પાસે શક્તિ પડેલી છે બધા પાસે, પણ આપણે થાય કે ભાઈ સાહેબ મારે તો કંઈ થાય એવું લાગતું નથી હો, મને તો બહુ ચક્કર આવશે હવે. આપણને ખ્યાલ નથી કે આપણી અંદર અનંત શક્તિઓ પડેલી છે.
પાણી ઉપર આપણે ચાલી શકીએ આત્માની શક્તિથી, આકાશમાં ઉડી શકીએ આત્માની શક્તિથી. આત્માની અંદર અમાપ 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 શક્તિ પડેલી છે.